કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને આમોદ કોંગ્રેસે વખોડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી। મીણબત્તી સળગાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ। કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા, જે બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, શહેરના કોંગ્રેસ પ્રમુખ મહેશ પટેલ, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી, ચમુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, પાલિકાના પૂર્વ પ્રમુખ સાજિદ રાણા, ઉમેશ પંડ્યા, મુકેશ પંડ્યા સહિત તાલુકાના કોંગ્રેસી આગેવાનોએ ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કર્યા બાદ કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આકરી નિંદા કરી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। કોંગ્રેસી આગેવાનોએ હાથમાં પ્લે કાર્ડ લઈ હવે નિંદા નહીં, આરપારની લડાઈ લડવા તેમજ પાકિસ્તાનને આકરો જવાબ આપવાની માંગ કરી આતંકવાદીઓ સાથે બદલો લેવા જણાવ્યું હતું। આજરોજ આમોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 22/4/2025ના મંગળવારના રોજ પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા કરાયેલ ક્રૂર અને કાયરતાપૂર્ણ હુમલામાં મૃત્યુ પામેલા આપણા નિર્દોષ ભારતીય નાગરિકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ। તેમજ તે હુમલામાં ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ ને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ।